ગુજરાતનો આવાજ। વિભાગીય પોલીસ અધિકારી અંકલેશ્વરની ટીમે જીઆઈડીસી ખાતે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકથી મળતી માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાના અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી કે જીઆઈડીસી એક્ઝિક્યુટિવ બંગલોઝ પાસે કિસમ વિદેશી દારૂનો જથ્થો ફોર વ્હીલ ગાડીમાં લઈ પસાર થનાર છે, જે બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વોચ ગોઠવતા GJ05GL 4124 નંબરની ગાડી આવતા તેમાં ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 મિલીની બોટલ નંગ 48 કે જેની કિંમત 38,400 તથા બિયર ટીંગ નંબર 96 કે જેની આશરે કિંમત 9,600 મળીને કુલ 48,000 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ગાડી ચાલક મુકુંદભાઈ શાંતિલાલ વસાવાઓની પ્રોહિબિશન એક્ટ મુજબ અટક કરી 48,000નો દારૂનો જથ્થો અને મોબાઈલ નંબર જેની આશરે કિંમત 10,000 તેમજ ફોર વ્હીલ હુન્ડાઈની કંપની i20 ફોર વ્હીલ ગાડી જેની આશરે કિંમત 3 લાખ ગણીને 3,58,000નો મુદ્દામાલ કબજે કરી વિજયભાઈ મણીલાલ પટેલ રહેઠાણ અંકલેશ્વર તેમજ લાલો રહેવાસી માલજીપુરા તાલુકો ઝઘડિયાઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી। ભરૂચથી લુકમાન દિવાનનો રિપોર્ટ।